નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે। રાજપીપળા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મહેશભાઈ વસાવા દ્વારા આધાર પુરાવા વગર જૂના પેવર બ્લોક ભરી રાજપીપળાથી પોઈચા તરફ જતું ટ્રેક્ટર ઝડપી પાડી પોલીસને હવાલે કરવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। મળતી માહિતી અનુસાર 11 જૂન 2026ની બપોરે રાજપીપળા નગરપાલિકા હદ વિસ્તારમાંથી જૂના પેવર બ્લોક ભરી નીકળેલા એક શંકાસ્પદ ટ્રેક્ટરનો પીછો કરી પાલિકાના પૂર્વ પ્રમુખ અને આદિવાસી નેતા એવા મહેશભાઈ શરદભાઈ વસાવા દ્વારા પોઈચા હાઈવે ખાતે અટકાવી સદર પેવર બ્લોક ક્યાંથી ભર્યા છે, ક્યાં લઈ જવામાં આવી રહ્યા છે તેવા સવાલો ટ્રેક્ટર ચાલકને પૂછતા ટ્રેક્ટર ચાલક દ્વારા આ રીતે જવાબો આપવામાં આવ્યા હતા। જુઓ આ વિડીયોમાં। આ પેવર બ્લોક ભરીને તમે ચાલ્યા આ રાજપીપળા આવ્યા, મેં તમને ત્યાં ઠેઠથી જોતો આવ્યો, બરાબર? તમે લોકો રાજપીપળા નગરપાલિકા તરફથી આવ્યા। આ બ્લોક કઈથી ભાઈ? હા, કેવીએમ સ્કૂલની પાછળ પેલું નદી છે ને, કોનું ઘર છે તઈ? આપણે મેદાન આના હમણાં નામ કોનું કીધું પડે? નામ કહેવાય તે કીધું કોનું? જો ભાઈ કોનું? આપણે પૃથ્વીરાજ ખરા ને, હા, જે કેવીએમ સ્કૂલ ને પાછળ મોટો મેદાન છે ને, કઈ નદીના કિનારે તઈ પડ્યું છે। હા, પૃથ્વીરાજે કીધું મને બાબુભાઈ બતાવી। હા, બાબુભાઈ કોણ? એવું કોઈ છે કોન્ટ્રાક્ટર એમ? બરાબર। તો એ મને ભાડું છે એક ફેરો મને કે ત્યાંથી બેન્ચી નાખી દીધું। હા, કઈ લઈ ચાલ્યા તમે? અહીં નરકડી નરખડી। આ જુઓ ભાઈ, આ પેવર બ્લોક છે। આ નગરજનોને મારે ખાસ બતાવું કે આ રાજપીપળા નગરપાલિકાના બ્લોક છે અને આ બ્લોક તો પેલા રાજેન્દ્રનગર સોસાયટીથી આવે ને તઈ ખાલી થતા બી જોયા છે ને? હા ભાઈ, ખાલી થતા બી જોયા છે રાજેન્દ્રનગર સોસાયટી, બરાબર? એમ નહીં? હા, એમ હું બારોને આપણે બોલાવી લઈએ બધાને, ચાલુ રાખો હમણાં આપણે આ નગરજનોનું યાર આ રીતે ટેક્સ પડે, આ રીતે દુરુપયોગ। ફોટો પાડી આગળ 2 મિનિટ 112 બોલાવી લો। ત્યારે આ શંકાસ્પદ જૂના પેવર બ્લોક ભરેલું ટ્રેક્ટર પકડી પાડી પાલિકા પૂર્વ પ્રમુખ મહેશભાઈ વસાવા દ્વારા 112ને કોલ કરી પોલીસ બોલાવીને ટ્રેક્ટર રાજપીપળા પોલીસને સોંપી દીધું હતું। હાલમાં નગરપાલિકા દ્વારા કોઈ અજાણી એજન્સીને કોન્ટ્રાક્ટ આપી નગરના એક વિસ્તારમાં જૂના પેવર બ્લોક કાઢી કોન્ક્રીટનો નવો સીસી રોડ બનાવવામાં આવી રહ્યો છે। ત્યારે આટલી મોટી સંખ્યામાં નીકળેલા જૂના પેવર બ્લોકનો શું ઉપયોગ કરવામાં આવશે એવા સવાલો પ્રજામાં ઉઠી રહ્યા હતા। તેવામાં આ જૂના પેવર બ્લોકનો બારોબાર સોદો કોણ કરી રહ્યું છે અને આ જૂના પેવર બ્લોક ક્યાંથી ભરવામાં આવ્યા છે, કોના ખિસ્સામાં પૈસા જવાના છે, એને લઈને રહસ્ય સર્જાયું છે। હાલમાં તો આ પેવર બ્લોક ભરેલું ટ્રેક્ટર રાજપીપળા પોલીસને સોંપી દેવામાં આવ્યું છે। પોલીસ આ વિષયમાં તપાસ કરે કે આ પેવર બ્લોક ક્યાંથી ભરવામાં આવ્યા હતા, એનો માલિક કોણ છે અને ક્યાં લઈ જવામાં આવ્યા હતા અને કોના આદેશથી લઈ જવામાં આવતા હતા। આ જ પ્રકારના ન્યૂઝ અને અહેવાલ માટે અમારી સાથે જોડાયેલા રહેજો।